જ્યાં જૂનાગઢમાં નશાના કાળા કારોબારને પકડવામાં એસઓજીને મોટી સફળતા મળી। એક્ટિવા પર સિરપ વેચવા નીકળેલો એસાન ઉર્ફે લપ પોલીસના સકંજામાં। શહેરની ગેબનશાહ પીર દરગાહ પાસે ગોઠવેલું પોલીસનું છટકું સફળ। રેક્સક્રોન ટી કફ સિરપની 68,000ની કિંમતની 53 બોટલ જપ્ત કરવામાં આવી। મોરબીના કેતન નામના સપ્લાયરનું નામ ખુલતા પોલીસ એક્શનમાં। પોલીસની તપાસમાં મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશની શક્યતા। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જય દિરાણી। જય, શહેરની ગેબનશાહ પીર દરગાહ પાસે પોલીસે છટકું ગોઠવ્યું હતું અને એ છટકુમાં પોલીસને સફળતા પણ મળી છે। શું નવી માહિતી? જી, ચોક્કસથી જણાવી દો કે જે જૂનાગઢમાં નશાના કારોબાર અનેક વખત સામે આવતા હોય છે ત્યારે એક વધુ પોલીસે કાર્યવાહી કરી છે નશાના કારોબારને લઈને। જ્યારે મજેવડી દરવાજા પાસે એસઓજી જે ઓપરેશન હતું, એસઓજી ટીમ દ્વારા જ્યારે 20 વર્ષે જે એસાન ઉર્ફે લપ જે છે તેને નશીલી કફ સિરપ સાથે ઝડપી પાડ્યો છે। એક્ટિવા પર ગ્રાહકો સુધી આ નશીલો પદાર્થ પહોંચાડવામાં આવતો હતો ત્યારે આ ગેબનશાહ પીર પાસે આ દરગાહ નજીક છે ત્યારે પોલીસે આ આરોપીને પકડી પાડ્યો છે। આ કફ સિરપની જે 53 બોટલો છે તે પણ જપ્ત કરી છે। કુલ 68,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। જ્યારે આ સમગ્ર જે મુદ્દામાલ હતો તે મોરબીના કેતન નામના જે સપ્લાયર છે તેનું નામ ખુલ્યું છે। હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે અને હાલ જે આરોપી છે તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે। જી, માહિતી બદલ આભાર જય।